નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ના ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી 7/10/2025ને મંગળવારના રોજ લેવાવાની છે, તો આ જે 7/10/2025ના રોજનું આ જે ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું, નવી બ્લુ પ્રિન્ટ 2025 પ્રમાણેનું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો। ગુજરાતી વિષયના જ આપણે 3 વિડીયો મૂકેલા છે, જરૂરથી આ 3 વિડીયો તમે જોઈ લેશો, 3 વિડીયોનો અભ્યાસ કરી લેશો, 3 વિડીયોની પીડીએફ મેળવી લેશો, તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 3 વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષાનું 40 ગુણનું પ્રશ્નપત્ર। હવે જો અહીંયા પ્રશ્ન ક્રમાંક તમને આપેલા છે અને નીચે કયો પ્રશ્ન કેટલા ગુણનો છે તે પણ આપેલું છે। કુલ 40 ગુણનું આ પ્રશ્નપત્ર છે। એમાં છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સુંદર, સ્વચ્છ અને સુઘડ અક્ષરે લખવાનો છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક્સ છે અને અહીંયા 6 પ્રશ્નો આપણને આપેલા છે। પહેલો સવાલ, ટીકુ બહેન કોની કોની ચોપડીઓ વાંચે છે? તો ટીકુ બહેન છોટા ભીમ ને સોટી પૂઠીની ચોપડી વાંચે છે। બીજું, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? ઉત્તર, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવતા કહ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટુ ચીંપુની પૂંછડી પકડીને લટકશે, હું આ મોન્ટીની પૂંછડી પકડી અને છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક કરતો ચાંદાને પકડી અને બહાર કાઢીશ। ત્રીજો સવાલ, મીઠા લીમડા પાસે કોણ કોણ પહોંચ્યું? તો ઉત્તર, મીઠા લીમડા પાસે દ્રીજ અને ઈવા બંને પહોંચ્યા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે, એના ઉપરથી પહેલો સવાલ, ટીકુ બહેન આખરે ક્યાંથી મળ્યા? તો અહીંયા 4 ઓપ્શન આપણને આપ્યા છે, એમાં જવાબ આવશે વિકલ્પ ક, પલંગ નીચેથી। બીજું, બાળકને કોને જોઈને ઉડવાનું મન થાય છે? તો જવાબ આવશે પંખીને। ત્રીજું, નીચેનામાંથી જૂતાજીના દાક્તર કોને કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, મોચી। ચોથું, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ સૌને શું બોલ્યા? તો જવાબ આવશે બાય બાય ટાટા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વાક્યો વાંચી તે મુજબ વાક્યોને ચિત્ર સાથે જોડો। ટોપલીમાં એક ઈંડું છે, તો એને આપણે જોડીશું આ ચિત્ર સાથે। 4 કાગડા ઉડે છે, તો એને એની સાથે જોડીશું। માળામાં 3 ઈંડા છે, તો એને આપણે અહીંયા જોડીશું। અને એક કાગડો બેઠો છે, તો એને આપણે અહીંયા છેલ્લા ચિત્ર સાથે જોડીશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા ઉદાહરણ મુજબ વાક્યમાં વિશેષણ ઉમેરી વાક્ય ફરીથી લખો। નદી કિનારે વડલો હતો, તો નદી કિનારે સુંદર વડલો હતો। રિયાંશ ગીત ગાય છે, તો રિયાંશ મધુર ગીત ગાય છે। ત્યાર પછી આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો। ઝાડ પર 5 વાંદરાઓ બેઠા છે, તો જવાબ આવશે ઝાડ પર 1 વાંદરો બેઠો છે। પાણીમાં બતક તરતું હતું, તો પાણીમાં 4 બતક તરતા હતા। પ્રશ્ન નંબર 6, આપેલા કોષ્ટકમાંથી 3 પ્રાણીઓના નામ શોધીને લખો। તો અહીંયા જો ગાય, વાઘ, બકરી, આ રીતે 3 પ્રાણીઓ આપણે અહીંયા દોરી શકીએ, લખી શકીએ। બ, આપેલા શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી અને શબ્દ બનાવો। તો અહીંયા આવશે તળાવ, ત્યાર પછી કાચબા અને ત્યાર પછી પ્રવાસ। ક, ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો। આકાશ અને તારા આપેલા છે, તો વાક્ય આવશે આકાશમાં તારા ટમટમતા હતા। પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ। પહેલું, હની ટીવી ખાલી જગ્યા સૂઈ ગઈ, તો જવાબ આવશે જોતા જોતા। બીજું, શિયાળભાઈ ખાલી જગ્યા છે, લુચ્ચા પ્રેમાળ કે જાડા, તો જવાબ આવશે લુચ્ચા। ત્રીજું, તળાવના શાંત જળમાં ખાલી જગ્યાનું પ્રતિબિંબ દેખાતું હતું, તો જવાબ આવશે ચંદ્ર। ચોથું, દાદીમાના માથાના વાળ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ધોળા। પાંચમું, કૂકડો ખાલી જગ્યા કરતો હતો, તો જવાબ આવશે કૂકડે કૂક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વાક્યમાં ખોટા શબ્દ ઉપર છેકો કરો। અજગર કે અગજર ઝાડને વીંટળાઈ ગયો, તો અજગર આવશે એટલે અગજર ઉપર છેકો। મેં ગરમા ગરમ કે ગરમા ગરમ દૂધ પીધું, તો અહીંયા જવાબ આવશે ગરમા ગરમ એટલે કે ગરમા ગમર ઉપર છેકો। દશરથને જલેબી કે જબેલી ભાવે, તો જલેબી ભાવે એટલે જબેલી ઉપર છેકો। ઉર્વી અને તૃષાએ રંગીલી કે રંગોળી પૂરી, તો રંગોળી પૂરી એટલે રંગીલી ઉપર છેકો। મિત્રો,
અહીંયા આપણે આજે ધોરણ 3નું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ દરેક પ્રશ્નપત્રનો અભ્યાસ કરી અને આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.